بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات بر محمد وآل محمد માહે મુબારક રમઝાનના દિવસો અને રાતો ઘણા ઝડપથી પસાર થઈ રહ્યા છે અને લ્યો હવે શબે કદ્રની મુબારક રાતો પણ આવી પહોંચી. આવતીકાલથી આપણે પહેલી શબે કદ્ર અને ત્યારબાદ આ સિલસિલાને આગળ વધારશું. આ રાતો અને દિવસોથી ખૂબ જ ફાયદો ઉઠાવવા માટે એક એક ઇબાદતની એક એક કામોની મારિફત ઘણી જરૂરી છે. ઇન્સાન આ મહિનામાં દુઆના ઇબાદતના મોકાઓને ધ્યાનથી જુએ, એના તરફ તવજ્જુહ કરે અને એનાથી લાભ ઉઠાવે. ઇફતારના બારામાં ગઈકાલે મેં એક બે વાતોને બયાન કરી. આજે પણ ચાહું છું ઇફતારના સમયે જો આખો દિવસ રોજો રાખ્યા હોય અને ગઈકાલે આપણે પણ કીધા કે પહેલા નમાઝ પઢો બહેતર છે, પછી ઇફતાર કરો, એટલે હજી 15-20 મિનિટ આપણે એમાં વધારી દીધા. હવે સુફરા ઉપર બેઠા પછી હવે કઈ કરવાનું છે કે ના, બિસ્મિલ્લાહ કીધું કે ના કીધું, બસ શરૂ થઈ જવાનું. જો ઇફતારનો સમય કોઈ મામૂલી સમય નથી. એ ટાઈમમાં પણ જ્યાં ઇન્ના અંઝલનાના સૂરાની તાકીદ છે, દુઆઓ પડવાની વાત છે, સાથોસાથ એક હદીસમાં મળે છે કે આ એ મોકો છે, પહેલો લુકમો જે આપણે આપણા મોઢામાં રાખીએ એની પહેલા આ એ મોકો છે કે જે ત્યારે જે દુઆ કરવામાં આવે ખુદા એને કબૂલ કરે છે. હર રોજ ઇફતારના સમયે એક દુઆ એવી છે કે જે રદ નથી થતી. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલેહી વસલ્લમ ફરમાવે છે ઇન્ન લિસ્સાઇમિ ઇન્દ ફિત્રિહી લદઅવતન મા તુરદ. મુઅમિન માટે, રોઝેદાર માટે ઇફતારના સમયે એક દુઆ ચોક્કસ કબૂલ થાય છે કે જે ક્યારેય રદ નથી થતી. કેટલી સારી વાત કહેવાય. 30 ઇફતાર આપણે કરશું કે 29 ઇફતાર આપણે, જો કે હવે તો કેટલા રહ્યા, હવે દિવસો આમથી ગણતા હોય કે ઈદને કેટલા બાકી રહ્યા, પણ તોય જેટલા રોઝા આપણા દામનમાં છે, જેટલા ઇફતાર આપણે કરશું, કોશિશ કરી એક એક દુઆ આ સમયથી લાભ ઉઠાવીએ ને કે આ રસૂલનો વાયદો છે, રસૂલની વાત છે, એમની હદીસ છે કે એક દુઆ ચોક્કસ ઇફતારના સમયે કબૂલ થાય છે. તવજ્જો આપી એ સમયની અંદર જો દુઆ તરફ, તો ઇન્શાઅલ્લાહ એ સમયથી પણ આપણે લાભ અને ફાયદો ઉઠાવી શકીએ. આપણે આપણા મૌઝુની અંદર દાખલ થઈએ. કુરાને મજીદમાં એ લોકો પૈગંબરો અને નબીઓ સિવાય કે જેમનું નામ ખુદાએ લીધું અને એમના કારનામાઓને બયાન કર્યા. જો સારી શખ્સિયત હોય તો આપણા માટે રોલ મોડલ છે, અને જો બુરા લોકો છે તો એમની બુરી સિફાતથી આપણે પોતાને દૂર જવાનું છે, પરહેઝ કરવાનો છે અને આપણે એનાથી બચવાનું છે. આજે પણ એક નામ કુરાને મજીદમાંથી તમારી સામે રજૂ કરો કે શાયદ મને લાગે છે કે મારા બાળકો કે નૌજવાનો આ નામથી એટલા વાકિફ નહીં હોય. જે નામ છે હામાન. જાણો છો હામાન કોણ છે? સાંભળ્યું છે એના વિશે? નહીં? આજે સંભળાવું છું તમને. હામાનનું નામ 6 વખત કુરાને મજીદમાં આવ્યું છે. ઈ વળી કોણ માણસ હતો? પોઝિટિવ શખ્સિયત છે કે નેગેટિવ છે? નેગેટિવ છે. બુરા કામો કરનાર હતો. એના બુરા કામો પણ ક્યાં હતા એને હમણાં રજૂ કરું છું. હામાન ફિરഔનનો વઝીર હતો.
ફિરഔનનો મોટો સલાહકાર હતો. ફિરૌનનો દાખલા તરીકે જમણો હાથ હતો. જે કંઈ પણ ફિરૌન કરતો એક રીતે જોતા ફિરૌનની બાગડોર આના હાથમાં હતી. એવો ચાલાક, એવો હોશિયાર. અને દેખીતી વાત છે, કોઈ બાદશાહની હુકુમત જો બરાબર ચાલતી હોય ને તો તાકતવર સિપાહી કમાન્ડર અને બીજી બાજુ આવા હોશિયાર અને ચાલાક વઝીર, અને ઈ લોકો આ બાદશાહની હુકુમતને ચલાવતા હોય, ઈ બંને મળીને બાદશાહને ચલાવતા હોય, એ રીતના થતું હોય. ફિરૌનની એક તાકાતનો મોટો ભાગ હતો હામાન. 6 વખત એનું નામ કુરાની મજીદમાં, 4 વખત તો ફિરૌનની સાથે, ફિરૌનની બાજુમાં એનું નામ લેવામાં આવ્યું છે. અને ફિરૌનના લશ્કરની જ્યારે વાત આવે છે કુરાનમાં કે જનાબે મૂસા બની ઇસ્રાઈલ જે આગળ આગળ જઈ રહ્યા હતા અને પાછળ પાછળ ફિરૌનનું લશ્કર, ખુદા એમ કહે છે ફિરૌન અને હામાનનું લશ્કર એમની પાછળ હતું. કેટલી મોટી શખ્સિયત કહેવાય, ફિરૌનનું લશ્કર અને હામાનનું લશ્કર. જો કે બંને એક જ છે, પણ હામાનનું લશ્કર આ અજીબ વાત છે. એની મોકલિયત, એની મંઝિલત, એનો કેટલો મોટો હોદ્દો હશે એની આપણને જાણકારી થઈ છે. જો કોઈ પણ માણસ ચાલાક હોય, હોશિયાર હોય, પોતાની ચાલાકીને જો સીધા રસ્તા ઉપર ઉપયોગમાં લઈને તો આ ઘણી સારી વાત કહેવાય. પણ આડા રસ્તા ઉપર, ગલત રસ્તા ઉપર, લોકોને ગુમરાહ કરવા ઉપર જો એનો ઉપયોગ લઈને ત્યારે મોટી મોટી બરબાદીઓ આવે છે. કૌમો આખી બરબાદ થઈ જાય. આવા લોકોની શૈતનત, આવા લોકોના એવા ચાલાક મગજ, તેજ દિમાગ, એની ચતુરાઈ, એનાથી કેટલું મોટું નુકસાન થાય છે. તમે જો માવિયા, એની બાજુમાં અમરે આસ હતો, નૈઝા ઉપર કુરઆન ઉઠાવ્યા હતા કોના કેવા નજરિયાથી? અમરે આસના નજરિયાથી. કેવી કેવી મશવરત, કેવી સલાહ આપી હતી માવિયાને કે જેથી હારેલી જંગ જીતમાં બદલી જાય અને આ જંગને બીજી તરફ વાળી દેવામાં આવે. બહરહાલ આવો જ કંઈક રોલ હતો હામાનનો. આપણે બધા જાણીએ છીએ કે જનાબે મૂસાને ખુદા મોકલે છે ફિરૌનની હિદાયત માટે. તમે જાઓ, ફિરૌનને અમારો પૈગામ સંભળાવો, બની ઇસ્રાઈલને આઝાદ કરો, ફિરૌનને આ જુલ્મો સિતમ કરવાથી અટકાવો. જનાબે મૂસા અને જનાબે હારૂન જાય છે. જનાબે હારૂનને પણ સાથે લઈ જવાની ખુદા પાસેથી માંગણી કરી હતી ને જનાબે મૂસાએ. જનાબે મૂસા અને હારૂન જાય છે અને ફિરૌનના દરબારમાં જઈને દાવત આપે છે. આ બધું આપણે બયાન કરી ગયા. ફિરૌન વિશે પણ આપણે આખો એક દર્સ બયાન કર્યા. ફિરૌને જાદુગરોને જનાબે મૂસાના મુકાબલામાં બોલાવ્યા. આ વાક્યો પણ આપણે સાંભળેલા. આ મુકાબલાની અંદર ફિરૌનનો પ્લાન ઈ હતો કે જાદુગરો જીતી જશે, મૂસા હારી જશે ને કામ ખતમ. ચાલો હવે કોઈ જનાબે મૂસા તરફ તવજ્જો નહીં આપે. એની વાત, એની તબલીગ, એના દીન, એના પૈગામ પર બધું પાણી ફરી જશે. પણ થયું ઉલટું. ઓલા જાદુગરો જનાબે મૂસાને જોઈને ઈમાન લઈ આવ્યા. અને હવે શું કરે? એ છે જાદુગરોને ધમકી આપી, એટલા હેરાન કર્યા, અમે તમને ફાંસીએ ચડાવી દેશું, અમે તમને આમ કરશું, તમારા એક હાથ અને એક પગ કાપીને તમને સૂળી ઉપર ચડાવશું, આવી ધમકીઓ આપી. ઓલા જાદુગરોનું ઈમાન એટલું મજબૂત આવી ગયું હતું દિલમાં કે કહે છે કે ફિરૌન તારે જે કરવું હોય કરી લે, તો આ દુનિયામાં કરી શકે છે, અમે તો અમારા પરવરદિગાર પાસે જાશું, ત્યાં તારું કઈ ચાલવાનું નથી. હવે જનાબે મૂસાની જીત થઈ. લોકો પણ આ જોઈ રહ્યા હતા ને કે ભાઈ આ પોતાને ખુદા કહેવા વાળો ફિરૌન એના દરબારમાં આવીને મૂસા પોતાના ખુદા તરફ લોકોને બોલાવે છે. અને હવે જાદુગરો કે જે મુકાબલામાં આવ્યા હતા એ પણ મૂસાના ખુદા ઉપર ઈમાન લઈ આવ્યા. હવે આપણે શું કરવાનું? પબ્લિક, બહરહાલ પબ્લિકને ડરાવી, ધમકાવી, એ લોકોને તમારા કબજામાં અને તમારા કાબુમાં રાખી શકો, પણ લોકોના વિચારો, લોકોના દિલ એ તો ખુદાના તરફ વળવા લાગ્યા. જનાબે મૂસાના પૈગામને હક હોવા તરફ આ લોકો
વળવા લાગ્યા. આ મોકા ઉપર વધુ પડતા બની ઇસ્રાઈલ ફિરૌનની હુકુમતના લોકોનું ધ્યાન જ્યારે આ તરફ જવા લાગ્યું કે હવે જનાબે મૂસાની વાત તો સાચી છે. હા, એવું તો નથી ને કે ફિરૌન ખુદા નથી, ખુદા કોઈક બીજો છે જેની તરફ મૂસા બોલાવે છે. જ્યારે આવા બધા વિચારો ચાલવા લાગ્યા, આમાં જ પોલિટિક આવે. આની અંદર જ લોકોની ચતુરાઈ, ચાલાક હોવું, અકલમંદ હોવું અને પોતાની અકલમંદી, હોશિયારીને ગલત રસ્તા પર લઈ જવી એને કામમાં લે છે. આ મોકા ઉપર હામાનનો રોલ શરૂ થાય છે. હામાન ફિરૌનને એક સલાહ આપે છે. ફિરૌને જ્યારે જોયું કે ભાઈ લોકોના મગજ આ તરફ જાય છે, મૂસાના ખુદા તરફ, કંઈક એવું કરું કે આ લોકોને બીજી તરફ વાળી દઉં, એ લોકોનો મગજ બીજી બાજુ ડાયવર્ટ થઈ જાય અને ખુદા જનાબે મૂસાનો ખુદા ભૂલાઈ જાય. એટલે તરત જ ફિરૌને હામાન તરફ જોયું. એ હામાન, આ દુનિયાની અંદર મને નથી લાગતું, ફિરૌન કહે છે, તકબ્બુર ભેરાયના શબ્દો તમે જો, એ હામાન, મને નથી લાગતું કે આ દુનિયામાં મારા સિવાય બીજો કોઈ ખુદા હોય. હું કુરાન મજીદની આયત પઢું જોઈએ, સૂરે મઆરિજ એની આ આયતની અંદર એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ ખુદાવંદ આલમ હામાનના બારામાં અને ફિરૌનના આ વાતના બારામાં અને હામાનની સલાહના બારામાં ખુદાવંદ આલમ આ રીતના બયાન કરે છે કે વકાલ ફિરૌન, આયત છે સૂરે કસસની 38મી આયત, સૂરા નંબર 28, આયત નંબર 33. એની અંદર જો આયત પઢું ને તર્જુમો, વકાલ ફિરૌન યા અય્યુહલ મલા મા અલિમતુ લકુમ મિન ઇલાહિન ગૈરી. એ લોકો, મને નથી લાગતું કે મારા સિવાય તમારો બીજો કોઈ ખુદા હોય. હવે આ વાત પાકી છે કે જમીનમાં મારા સિવાય તમારો બીજો કોઈ ખુદા નથી. આસમાનમાં કોઈ ખુદા છે કે નહીં ખબર નથી આપણને. મને નથી લાગતું કે આસમાનમાં કોઈ ખુદા હોય. પણ એ લોકો, તમારી ખાતરી માટે હું એક એવો પ્લાન કરું અને તપાસ કરું છું કે જમીનમાં તો ખુદા હું જ છું, એ તો પાકું. આસમાનમાં કોઈ ખુદા છે કે નહીં એની હું જરાક તપાસ કરું. તમે જો, લોકોના મગજને વાળવા માટે. પછી હામાનની તરફ જોઈને કહે છે, યા હામાન, એ હામાન, فأوقد لي يا هامان على الطين فاجعل لي صرحا لعلي أطلع إلى إله موسى وإني لأظنه من الكاذبين. أي موسى, أي हामान, તમે એક કામ કરો, એક ઊંચી ઇમારત બનાવો, એક મોટી બિલ્ડિંગ બનાવો, એક મોટો મિનારો બનાવો, એક એવો મોટો ટાવર બનાવો કે એના ઉપર હું ચડી અને તપાસ કરવું જોઈએ કે આસમાનમાં કોઈ ખુદા છે કે નહીં. આ મૂસાનો ખુદા જમીન પર તો નથી, જમીન પર તો હું છું, આસમાનમાં મૂસાનો ખુદા છે કે નહીં એની હું તપાસ કરું. પણ એમ છતાંય મને કઈ લાગતું નથી. મને તો એમ જ લાગે છે કે નવઝુબિલ્લા મૂસા શું બોલે છે, ખોટું બોલે છે. અને આ રીતના તકબ્બુર વાળા શબ્દો વડે હામાનની સલાહથી હામાન સાથે આવી ગુફ્તગુ કરે છે અને ઓર્ડર આપે છે કે જાઓ તમે મોટી બિલ્ડિંગ બનાવો. હવે ઈ જમાનાનો એફિલ ટાવર બનાવવો અથવા તો શું કહો બુર્જ ખલીફા બનાવ્યું, ઈ જમાનાની અંદર ફિરૌનના જમાનામાં 50,000 લોકોને કામે લીધા. આ હામાને મોટી એક જમીનને ધ્યાનમાં લીધા કે આપણે અહીંયા મોટો ટાવર બનાવવો છે અને હજારો લોકોને કામે લગાડ્યા. ફિરૌને પોતાના ખજાના ખોલી દીધા. અને આ બધું શા માટે કરે છે કે લોકોને ઓક્યુપે કરે, લોકોને મશગુલ કરી દે કામની અંદર, કંઈક બનાવવાની અંદર. જ્યાં સુધી આ બિલ્ડિંગ નહીં બને ત્યાં સુધી મૂસાના ખુદા તરફ લોકોનું ધ્યાન નહીં જાય.
મારી ખુદાઈ ઉપર લોકોને કઈ શક ના થાય એવા બધા બહાનાના લીધે ખૂબ ખર્ચો કરે છે. પેલો માળ, બીજો માળ, અને આ બિલ્ડિંગ ચડતી જાય છે. એટલી ઊંચી ચડાવ્યા ને કે હવે શક્ય નહોતું હવે કોઈ માળ બનાવે, એટલી હવા ત્યાં ચાલતી હતી. આ બિલ્ડિંગ બની ગઈ, મોટો ટાવર એ જમાનામાં બનાવ્યો, અને હવે ફિરૌન પોતે જાય છે ત્યાં. પોતે જઈ અને એનું જાણે કે ઉદ્ઘાટન કરે છે અને પોતે ચડે છે એના ઉપર, સૌથી ટોપ ફ્લોર ઉપર ચડી અને ત્યાં જઈને જુએ છે આસમાનને. એનો વિચાર એમ હતો કે જેવું આસમાન જમીનથી દેખાય છે, ઉપર ચડીશ તો ત્યારે કંઈક અલગ દેખાશે. આટલા માળ ચડ્યો તો એવું જ આસમાન દેખાતું હતું, કઈ ફરક ના પડે. જમીન ઉપરથી વધારે દેખાય, બાકી આસમાન તો જેવું છે એવું જ દેખાય ને. નીચેથી જુઓ કે 50મા માળેથી જુઓ, આસમાન તો જેવું છે એવું જ દેખાય ને. એને જોયું કે ફરક તો પડતો નથી આમાં. પછી કહે છે લાવો ઉપર ચડ્યા છે તો કંઈક કરીને ઉતરીએ ને. પોતાનું તીર મંગાવે છે, પોતાનું તીર અને કમાન ત્યાંથી ચલાવે છે. આટલા ઊંચા માળથી એક તીર ચલાવે છે અને કોઈ પક્ષીને લાગી જાય છે આ તીર, અને લોહી લુહાણ હાલતમાં તીર જમીન પર આવે છે. જ્યારે જમીન પર આવ્યો એટલે આ તીરને ઉઠાવીને જોઈએ છે કે જો આ લોહી લુહાણ વાળું છે. પછી એલાન કરે છે કે ભાઈઓ, મૂસાનો ખુદ આસમાન પર હતો, મેં તીર ચલાવ્યું ને એને ખતમ કરી નાખ્યો છે. હવે આપણે બધા મને જ માનવા લાગુ, હું જ તો તમારો ખુદા. અને આ રીતના ઈ ભોળી કોમને, ઈ નાદાન કોમને ફરી પાછો પોતાની ખુદાઈ તરફ બોલાવે છે. આ બધું કરવામાં રોલ કોનો હતો? હામાનનો. હામાને આ રીતના શૈતાનત કરી અને જનાબે મૂસાએ જેટલી મહેનત કરી હતી લોકોને પોતાની તરફ બોલાવવાની, આ બધું આ હામાન આ રીતના કરે છે. અને એવું જ બન્યું. અમુક સમય બાદ આખી ઇમારત વીરાન થઈ જાય છે, પડે છે. અને એવી રીતના પડે છે ને કે કેટલા માણસો દબાઈને એની અંદર હલાક થઈ જાય છે. આ રીતના હામાનનું આ કામ. હામાને આ રીતના ફિરૌનને સલાહ આપી હતી. કેવી રીતના સલાહ આપી હતી એને પણ બયાન કરતો જાઓ. જ્યારે જનાબે મૂસા અને જાદુગરોનો વાક્યો ખુદ ફિરૌનના દરબારમાં પેશ આવ્યો ને, લોકો જોઈ રહ્યા હતા એની નજરોની સામે. જ્યારે આ વાક્યો બન્યો ને, 1 મિનિટ માટે તો ફિરૌનનું દિલ પણ હલી ગયું કે હા, મૂસા હક બોલે છે, મૂસાની વાત સાચી. લાવને મૂકી દઉં મારી બધી આ ખુદાઈ અને મૂસાના ખુદાને માનવા લાગી છું. 1 મિનિટ માટેના દિલમાં આવો પણ વિચાર આવ્યો હતો. હવે બાદશાહ જ્યારે કોઈ પણ આવો વિચાર આવે, કંઈ પણ ખ્યાલ આવે, કંઈ પણ ડિસિઝન લેવો હોય એટલે પોતાના સલાહકારથી જરૂર પૂછે. હામાનથી એને પૂછ્યું હતું, એ હામાન, મને લાગે છે મૂસા સાચું બોલે છે, આપણે શું કરવું જોઈએ? લાવના બધું મૂકીને આપણે મૂસાની વાતને માની લઈએ. ત્યારે હામાનના શબ્દો આ હતા. ફિરૌનને આ રીતના સલાહ આપે છે. ફિરૌન, આખી જિંદગી તે ખુદાઈ કરી છે, લોકોનો ખુદા બનીને તું રહ્યો છો, અને હવે જિંદગીના અંતમાં તારે અલ્લાહના બંદા બનવું છે. ખુદાઈ કરવી સારી કે બંદગી કરવી સારી? ના, તું ખુદા છો, ખુદા જ રે. આપણે તારી ખુદાઈને હજી વધુ મજબૂત કરશું. અને ત્યાર પછી આ આઈડિયા આપે છે કે ના, આપણે આ રીતનો પ્લાન બનાવીએ ને લોકોના વિચારોને આ તરફ વાળી દઈએ. અને આવી શૈતાનત ભરી વાતથી ફિરૌન આટલો ખર્ચો કરે છે, આટલા લોકોને કામે લગાડે છે અને આ રીતના લોકોની હિદાયતને આડે આવે છે. ખરેખર આવા લોકો, આવા પાત્રો એવા હોય કે જેમની પાસે દિમાગ તો છે, હોશિયારી તો છે, ચાલાકી તો છે, એને શૈતાનને નાબૂદ કરી, શૈતાનના પ્લાનને તોડી અને હિદાયતના રસ્તા તરફ લોકોને વાળવાના બદલે શૈતાનની પાછળ પડી અને આવા કામો કરે છે કે નબીએ ખુદા મુઅજિઝો બતાવ્યા બાદ લોકોને હિદાયત તરફ બોલાવે છે, અને આવા લોકો આવીને આડે આવી જાય છે અને લોકોને ગુમરાહ કરે છે. આવા કામો હામાનના હતા કે જેવા કામોથી આપણે બચવું જોઈએ. ખુદાએ જો આપણને હોશિયારી, ચાલાકી આપીને દીનદારીમાં વાપરીએ ને,
ખુદાએ કીધું હદીસમાં છે ને, અલ અક્લુ મા ઉબિદા બિહિર રહેમાન વક્તુસિબા બિહિલ જિનાન. અક્લ જો ઇન્સાન પાસે હોય, ખરી અક્લ તો એ છે કે જે અલ્લાહની બંદગી તરફ આપણને લઈ જાય. ખરી અક્લ તો એ છે કે જે જન્નતને કેમ કમાવીને ઈ વિચારોની અંદર કામ લાગે, ઈ વિચારો તરફ આગળ ઇન્સાનને લઈ જાય, એને કહેવાય ખરી અક્લ. બાકી બધું જે છે એ શૈતાન જ છે અને ગુમરાહી તરફ જવાની વાત છે. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને હિદાયતના રસ્તા પર ચાલવાની નેક તૌફીક અતા ફરમાવે. આવી જ રીતના કુરાન મજીદના આવા પાત્રોને આપણે બયાન કરતા આવ્યા છીએ અને હવે તો મજલિસોનો સિલસિલો હશે. શબે ઝરબત અને ત્યારબાદ શબે શહાદત અને પછી તો શબે કદ્રની રાત હશે. ઇન્શાઅલ્લાહ આ ત્રણેય શબે કદ્ર પછી ફરી પાછા આપણા મોઝુને કન્ટિન્યુ કરશું. અને હજી અમુક શખ્સિયતો બાકી રહી ગઈ છે મારા નોટની અંદર કે ઇન્શાઅલ્લાહ રમઝાન મહિનાના અંત સુધીમાં આપણે આ બધા લોકો વિશે ડિસ્કસ કરશું. શબે કદ્ર આવી રહી છે તો એના બારામાં 2-3 વાતોને બયાન કરીને હું દર્શને પૂરો કરું. જો શબે કદ્ર 3 છે, 19મી, 21મી રાત અને 23મી રાત. જો કે શબે કદ્ર તો એક જ છે. કુરાન મજીદમાં જે કહેવામાં આવ્યું છે લૈલતુલ કદ્ર એટલે કદ્રની રાત, એ તો એક જ છે. પણ માસૂમીને ચોખવટથી આપણને નથી કીધું કે આ રાત છે. જો એક જ વાત કીધી હોત કે આટલામી તારીખની રાત શબે કદ્ર છે તો આપણે 3 તારીખમાં અમલ કરવા ના આવત, એકમાં જ આવત. પણ માસૂમીને ઈ માટે શાયદ ચોખવટ નથી કરી. કેટલી સારી વાત કહેવાય કે 3 રાતની અંદર શબે કદ્રના અમલ કરો, જેથી 3માંથી એક રાત શબે કદ્ર હોય તો આ ફઝીલત તમને મળી જાય. આ 3 રાતોની અંદર અમુક કામો છે કે જે મુશ્તરક છે, ત્રણેયમાં કરવાના છે. એના માટે હદીસમાં મળે છે કે 3 રાતની અંદર ગુસ્લ કરવું મુસ્તહબ છે, ઘણી જ ફઝીલત છે. ત્યારબાદ દરેક શબે કદ્રની અંદર 2 રકાત નમાઝ. ઇન્શાઅલ્લાહ એ રાતના પણ આપણે કહીશું, પણ આ તરીકો આપણા મગજમાં રહે કે શબે કદ્રની રાતના 2 રકાત નમાઝ, દરેક રકાતમાં અલહમ્દુ પછી 7 વખત કુલ હુવલ્લાહ. જ્યારે આ નમાઝ પૂરી થાય ત્યારે 70 વખત અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહ પડે. અને જે કોઈ આ રીતના નમાઝ અને 70 વખત પડશે તો રસૂલ ખુદાની હદીસ છે કે પોતાની જગ્યાએથી ઊભો થાય એ પહેલા ખુદા એના અને એના મા બાપના ગુનાહોને માફ કરી લે છે. ત્યારબાદ શબે કદ્રના જે અમાલ છે કે ઇન્શાઅલ્લાહ આપણે સાથે મળીને કરશું. ખાસ કરીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત શબે કદ્રની અંદર એની ઘણી જ તાકીદ છે. આ રાતોની અંદર જો કરબલા જવું કોઈને નસીબ થાય અને ત્યાં આ રીતના આ રાતને પસાર કરે તો એ તો નૂરુન અલા નૂર છે. પણ જો કોઈ ત્યાં ના જઈ શકે તો પોતાના વતનથી જ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરે. અને આગલી ચીજ છે કે રાતભર જાગવું. ખુદ આ જાગવું એ એક અમલ છે કે આખી રાત ઇન્સાન જાગીને યા તો ઇબાદત કરે, તિલાવત કરે, નહીતર દુઆ પડે, zikr કરે અને જાગતો રહે. આ જાગવું મતલૂબ છે. 5મા ઇમામની રિવાજ છે કે જે કોઈ શબે કદ્રના જાગે ને એના બધા ગુનાહ માફ થઈ જાય. ભલે વધારે ગુનાહ હોય પણ એ બધા માફ થઈ જાય. એના માટે પણ આપણે તૈયારી કરવાની જરૂર છે. દિવસના ભાગમાં આરામ કરી લે, નીંદર કરી લે, જેથી રાતના જાગવામાં મદદ મળે. ખાવા પીવામાં જરાક હળવો ખોરાક લે, જેથી વધારે નીંદર ના ચડે. આ રીતના પોતાના બદનને, પોતાના રૂહને, પોતાના દિલો દિમાગને તૈયાર કરે જાગવા માટે. અને જો કોઈ આખી રાત ન જાગી શકતું હોય ને તો એના માટે બહેતર છે કે રાતના શરૂઆતના ભાગમાં સૂઈ જાય, પણ સહેરીના વખતે શબે કદ્ર પૂરી થાય ને એ ટાઈમમાં જાગતો રહે. ફજરની નમાઝ 1 કલાક પહેલા, અડધી કલાક પહેલા ત્યારે જાગતા રહે અને ત્યારે ઇબાદત કરે તો એ બહેતર છે, આપણા ઉલમાએ ફરમાયું છે. અને આ સિવાય અમુક દુઆઓ છે, 100 રકાત નમાઝ છે કે જે ઇન્સાન 2-2 રકાત કરીને પડે તો ઘણી જ સારી વાત કહેવાય. અને ઇન્શાઅલ્લાહ માહે મુબારક રમઝાનની આ 3 શબે કદ્રની અંદર જે કંઈ મખસૂસ દુઆઓ છે એને પણ આપણે
પડશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા શબે કદ્રના અમાલ કરવાની અમોને નેક તૌફીક અતા કર. આ મહિનાના અમારા આમાલ, દુઆઓ, રોઝા, નમાઝોને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. જેઓ બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.